અને આમે રાત્રે 9 વાગ્યા પછી બધો કચરો જ હોય છે ને, કામની તો કોઈ વાત હોતી નથી. અને પાછું સવારના પોરમાં ઉઠીને પાછું પહેલું જ ચાલુ, આખી રાત ચાર્જ થઈ ગયો હોય એટલે પહેલા બિફોર યુ ગો આઉટ ઓફ યોર બેડ યુ સ્ટાર્ટ ડે. હા કે ના, સાચું બોલો, શરમ નથી આવતી? પલંગમાંથી ઉઠ્યા અને બહાર નીકળ્યા, પલંગ પરથી નીચે પગ મૂક્યો પહેલા તમે ગેજેટ ખોલો છો, તમે ડેટા ચાલુ કરો છો, તમે વોટ્સએપ ચાલુ કરો, બધા વોટ્સએપ આવે અને તમે પછી આમ જોવો કે ખુશ થઈ જાઓ. 65 ચેટ્સ અને 95 મેસેજીસ, એમાં 95-98% ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય છે. અને એ પણ તને એને પોતાના બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખ્યો છે, પર્સનલ નેમથી તો આવતા જ નથી એકને. હા કે ના? તારા જેવા જે 25 છે ને એના લિસ્ટમાં 50 એના એક થ્રો કર્યો છે, એ બધા તમે ઓપન કરો ને એમાંથી એક ફૂલડું તમને ગમી જાય એટલે તમે શું કરો? બધાને ખબર છે, એ પાછું આગળ જવા દો. એ ફૂલડું ઘાટકો પરથી નીકળે અહીંથી એટલે દિલ્હી જાય રવિવારે સવારે, સોમવારે સવારે દિલ્હીથી લંડન જાય, મંગળવારે સવારે લંડનથી ન્યુયોર્ક જાય, બુધવારે સવારે ન્યુયોર્કથી નૈરોબી આવે, ગુરુવારે સવારે નૈરોબીથી દુબઈ અબુધાબી આવે, શુક્રવારે અબુધાબીથી દિલ્હી આવે, સમજી ગયા? અને શનિવારે મુંબઈ સુધી પહોંચે, ગણો ને એરપોર્ટ, રેલવે સ્ટેશન. રવિવારે સવારે તો પાછો આવી. એમાં પાછો કોઈક બપોરિયામ નવરો બેઠો, એકાદ પેટલ ક્રોપ ચોપ, પણ નવી સિરીઝ ચાલ. યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, વેસ્ટિંગ યોર ઇન્ટેલેક્ટ. ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે, એટલી ક્વોલિટી લાઈફ જીવવી જોઈએ. વિશ ન કરો સવારના પોરમાં, એવું નથી કહેતા, પણ આવું રોજનું પ્રોસેસ આમથી ઉપર આવ્યો. વોટ્સએપ ઇઝ ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ.